નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2, પ્રકરણ નંબર 5, હિસાબી ગુણોત્તર અને તેનું વિશ્લેષણ. આજે આપણે આ પ્રકરણની સૈદ્ધાંતિક ચર્ચા કરવાની છે. તો સૌ પ્રથમ ગુણોત્તરનો અર્થ જોઈએ તો IN પાંડેએ આપેલા અર્થ મુજબ બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તો તેને હિસાબી ગુણોત્તર કહે છે. ઉદાહરણ તરીકે લઈએ તો કાચા નફાનો આંકડો અને વેચાણનો આંકડો, આ બંને વચ્ચે ગાણિતિક સંબંધ કેટલો અને કેવો છે તે દર્શાવવામાં આવે તો તેને કાચા નફાનો ગુણોત્તર કહે છે. આમ કોઈ પણ બે હિસાબી આંકડા લેવામાં આવે, ચોખ્ખો નફો અને વેચાણ, આ બંનેના આંકડા લઈ અને તે બંનેના આંકડા વચ્ચે જે ગાણિતિક સંબંધ છે તેને ચોખ્ખા નફાનો ગુણોત્તર કહે છે. આમ હિસાબી ગુણોત્તર એ એવી બાબત છે કે જે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો ગાણિતિક સંબંધ દર્શાવે છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળ જોઈએ તો હિસાબી ગુણોત્તરોની વિશેષતા. આ હિસાબી ગુણોત્તરો છે તેમાં કઈ વિશેષ બાબત રહેલી છે, તેનું મહત્ત્વ શું છે, ક્યાં કામ લાગે છે તે અંગેની વિગત અહીં જોવાની છે. તો નંબર 1, ભૂતકાળના નાણાકીય પત્રકોના આધારે ગણાયેલા ગુણોત્તરો સાથે સરખામણી. ભૂતકાળમાં નાણાકીય પત્રકો એટલે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, આ મુખ્ય નાણાકીય પત્રકો છે. તેના આધારે ગુણોત્તરો તૈયાર કરવામાં આવે છે અને આ ભૂતકાળમાં જે ગુણોત્તર તૈયાર કરવામાં આવે છે તેની સાથે વર્તમાનના ગુણોત્તરની સરખામણી કરી અને તેનું અર્થઘટન, વિશ્લેષણ અને તારણ મેળવી શકાય છે. દાખલા તરીકે ભૂતકાળમાં કાચા નફાનો ગુણોત્તર 40% હોય અને વર્તમાનમાં જો 35% હોય તો ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કાચા નફાનું પરફોર્મન્સ નબળું છે તેમ કહી શકાય. ત્યાર પછી જોઈએ તો પેઢી દ્વારા વિકસાવેલ ગુણોત્તરો સાથે સરખામણી. પેઢીમાં નક્કી કરવામાં આવેલ હોય કે આદર્શ ગુણોત્તર કેટલો છે. દાખલા તરીકે ચાલુ ગુણોત્તર છે તેનું આદર્શ પ્રમાણ 2:1 છે. હવે જો ચાલુ ગુણોત્તર આ પેઢી દ્વારા વિકસાવેલ હોય તો ચાલુ ગુણોત્તર 2:1 કરતાં વધારે હોય તો પેઢીની ટૂંકા ગાળાની સદ્ધરતા સારી છે તેમ કહી શકાય. તો આવા પેઢી દ્વારા વિકસાવેલ જે ગુણોત્તર છે તેની સાથે વર્તમાન ગુણોત્તરની સરખામણી કરવામાં આવે છે. ત્યારબાદ ઉદ્યોગના ગુણોત્તરો સાથે સરખામણી. ઉદ્યોગ એટલે શું? તો કે એક જ પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો જે સમૂહ છે તેને ઉદ્યોગ કહેવામાં આવે. અને ઉદ્યોગના જે ગુણોત્તર છે, ઉદ્યોગમાં જે ચોખ્ખા નફાનો ગુણોત્તર છે તેની સામે આપણી પેઢીનો ચોખ્ખા નફાનો ગુણોત્તર કેટલો છે તેવી સરખામણી કરવા માટે આ હિસાબી ગુણોત્તરની વિશેષતા રહેલી છે. અને ત્યારબાદ અંતિમ, હરીફોના ગુણોત્તરો સાથે સરખામણી. કોઈ હરીફ પેઢી છે તેની પ્રગતિ કેટલી છે, તેના ગુણોત્તરોનું પ્રમાણ કેટલું છે અને તેની સામે
આપણે તૈયાર કરેલા વર્તમાન સમયના જે ગુણોત્તર છે તેનું પ્રમાણ કેવું છે અને તેના આધારે પેઢીની સફળતાનો માપદંડ મેળવવામાં આવે છે. તો આ બાબત પણ હિસાબી ગુણોત્તરની વિશેષતા ગણાવી શકાય. ત્યાર પછી આપણે આગળ હિસાબી ગુણોત્તરના હેતુઓની ચર્ચા કરીએ. તો હિસાબી ગુણોત્તર વિશ્લેષણ જે કરવામાં આવે છે તેના હેતુઓ કયા કયા છે, તો એક પછી એક જોઈએ. તો નંબર 1, નાણાકીય પત્રકોના વિશ્લેષણ માટે. નાણાકીય પત્રકોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું વગેરેનો સમાવેશ થાય છે અને તેનું વિશ્લેષણ કરવા માટે આ ગુણોત્તર વિશ્લેષણ છે તે ઉપયોગી નીવડે છે. નફા નુકસાન ખાતા પરથી પેઢીની નફાકારકતાનું વિશ્લેષણ કરી શકાય. પાકા સરવૈયાના ગુણોત્તરો દ્વારા પેઢીની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરી શકાય છે. તો આ ગુણોત્તર વિશ્લેષણનો એક હેતુ થયો. ત્યારબાદ બીજો હેતુ જોઈએ તો હિસાબી માહિતીની સરળ રજૂઆત માટે. કોઈ પણ હિસાબોની સરળ રજૂઆત કરવી હોય તો ગુણોત્તર વિશ્લેષણ ઉપયોગી નીવડે છે. પેઢીની નફાકારકતાનો માપદંડ અને પેઢીની આર્થિક સ્થિતિનો માપદંડ રજૂ કરવા માટે આ ગુણોત્તર વિશ્લેષણ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ જોઈએ તો નંબર 3, એકમની નફાકારકતાની સ્થિતિ જાણવા માટે. ગુણોત્તરમાં નફાકારકતાના જે ગુણોત્તર આવે છે તેમાં ખાસ કરીને કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર, ચોખ્ખા નફાનો ગુણોત્તર, આ ગુણોત્તરો દ્વારા એકમની નફાકારકતા કેવી છે તે જાણવા માટે આ ગુણોત્તર વિશ્લેષણ ઉપયોગી છે. ત્યારબાદ જોઈએ તો નંબર 4, એકમની તરલતાની સ્થિતિ જાણવા માટે. આપણે આ જ પ્રકરણમાં નફાકારકતાના ગુણોત્તરોનો અભ્યાસ કરશું, ત્યારબાદ તરલતાના ગુણોત્તરોનો અભ્યાસ કરશું. તો ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર તે તરલતાના ગુણોત્તર છે. પેઢીની ટૂંકા ગાળાની સદ્ધરતા કેવી છે, ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા કેવી છે તે જાણવા માટે આ તરલતાના ગુણોત્તરો ઉપયોગી છે. આમ ગુણોત્તર વિશ્લેષણના હેતુમાં એકમની તરલતાની સ્થિતિ જાણવા માટેનો હેતુ પણ સમાવી શકાય. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 5, એકમની લાંબા ગાળાની સદ્ધરતા જાણવા માટે. સદ્ધરતાના જે ગુણોત્તરો છે, ખાસ કરીને દેવા ઇક્વિટી ગુણોત્તર, માલિકી ગુણોત્તર, મિલકત દેવાનો ગુણોત્તર, વ્યાજ આવરણ ગુણોત્તર, આ બધા જ સદ્ધરતાના ગુણોત્તર છે. તેમાં દેવા ઇક્વિટી ગુણોત્તર છે તે પેઢીની લાંબા ગાળાની સદ્ધરતા દર્શાવે છે. તો ગુણોત્તર વિશ્લેષણનો હેતુ એકમની લાંબા ગાળાની સદ્ધરતા જાણવા માટેનો પણ હોય છે. ત્યારબાદ જોઈએ તો નંબર 6, એકમની કામગીરીની કાર્યક્ષમતાની સ્થિતિ જાણવા માટે. સ્ટોક ઉથલો દર, કાર્યશીલ મૂડીનો ઉથલો દર, દેવાદાર ઉથલો, લેણદાર ઉથલો વગેરે ગુણોત્તરનું વિશ્લેષણ કરવામાં આવે તો જે તે પેઢી કે ધંધાની કાર્યક્ષમતા માપી શકાય છે. તો આમ કોઈ એકમની કામગીરીની કાર્યક્ષમતાની સ્થિતિ જાણવા માટે ગુણોત્તર વિશ્લેષણનો હેતુ રહેલો છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો નંબર 7, આધારણ કરવા માટે. કોઈ આધારો તૈયાર કરવા હોય તો તેના માટે પણ ગુણોત્તર વિશ્લેષણ ઉપયોગી છે. જેમ કે કાચા નફાનો દર છે તે 35%નો આધાર રાખવામાં આવે તો 35%થી ઓછો કાચો નફો હોય તો નફાકારકતા ઓછી છે તેમ કહી શકાય, અને 35%થી વધુ કાચા નફાનો દર મેળવવામાં આવે તો જે તે પેઢીની નફાકારકતાની સ્થિતિ સારી ગણી શકાય. તો આવું આધારણ કરવા માટે પણ ગુણોત્તર વિશ્લેષણ ઉપયોગી છે તેમ કહી શકાય. ત્યારબાદ નંબર 8, નબળા પાસાની જાણકારી માટે. હમણાં જ આપણે કાચા નફાનું ઉદાહરણ
લીધું. કાચા નફાનો ગુણોત્તર મેળવવામાં આવે અને તેનું આદર્શ પ્રમાણ જો 35% હોય તો તેનું આદર્શ પ્રમાણ 35% છે, પરંતુ પેઢીની વાસ્તવિક પરિસ્થિતિને આધારે જે કાચા નફાનો ગુણોત્તર મેળવવામાં આવ્યો તે 30% છે, જે આદર્શ પ્રમાણ કરતાં 5% ઓછો છે, જેથી પેઢીની નફાકારકતાની સ્થિતિ નબળી છે તેમ કહી શકાય. તો આ નબળા પાસા કયા કયા છે તેની તપાસ કરવાની છે તેવો ખ્યાલ અહીં મેળવી શકાય છે. નબળા પાસાની તપાસ કરી અને તે નબળા પાસાઓ જાણી શકાય છે અને તે નબળા પાસા દૂર કરી અને પેઢીની નફાકારકતા જાળવવા અંગેનો નિર્ણય લઈ શકાય છે. આ બાબત પણ ગુણોત્તર વિશ્લેષણનો મહત્વનો હેતુ દર્શાવે છે. ત્યારબાદ નંબર 9, આંતરપેઢી અને આંતર વિભાગોની સરખામણી માટે. એક પેઢીની બીજી પેઢી સાથે ગુણોત્તરોની સરખામણી કરી અને કઈ પેઢીની નફાકારકતા, સદ્ધરતા, તરલતા અને કાર્યક્ષમતા વધારે છે કે ઓછી છે તે અંગેની જાણકારી મેળવી શકાય છે. તેમજ એક જ પેઢીના અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ગુણોત્તરો તૈયાર કરી અને જે તે વિભાગની કાર્યક્ષમતા અને નફાકારકતાનો માપદંડ મેળવી શકાય છે. તો આ ગુણોત્તર વિશ્લેષણનો 9મો હેતુ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિસાબી ગુણોત્તરનો અર્થ, તેની વિશેષતા અને ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ સમગ્ર સૈદ્ધાંતિક ચર્ચા તમને સમજાઈ ગઈ હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.